સતત બીમાર રહેનાર લોકો કઈ રીતે સાજા થઈ શકે અને સાજા રહી શકે, એના માટે આપણે ટૂંકમાં શાસ્ત્રને સમજી લઈએ. શાસ્ત્ર કહે છે કે આપણી અંદર પરમાત્માનો વાસ છે અને આપણે આપણી અંદર ઉતરતા જઈએ તેમ તેમ આપણને પરમાત્માની હાજરીનો અહેસાસ થાય છે. પછી આપણને શાંતિ, સમૃદ્ધિ મળે છે. આરોગ્યનું આવું જ છે. આરોગ્ય આપણી અંદર જ રહેલું છે, આપણી આસપાસ રહેલું છે, આપણી શ્વાસની અંદર આરોગ્ય જાય છે. પરંતુ આપણે જેમ જેમ આપણી સાથે જોડાતા જઈએ, આપણા શરીરની ભાષાને સમજતા જઈએ, તેમ તેમ આપણને જે આરોગ્ય આપણું પોતાનું જ છે એ આરોગ્યનો સ્વાદ ચાખવા મળે છે. જો આપણે વિજ્ઞાનમાં વધારે પડતા ઊંડા ઉતરી જઈએ તો શું થાય? આપણે એક ભવિષ્યની કાલ્પનિક બીમારીની ડરની દુનિયામાં પહોંચી જઈએ. જેમ કે કોઈ જંગલનો રસ્તો હોય અથવા તો ઝાડી ઝાંખરાવાળો રસ્તો હોય અને કોઈ કારણસર રાત્રે આપણે એ રસ્તેથી નીકળ્યા, રસ્તામાં આપણને કોઈ નાનકડું ભૂત દેખાયું અને એમાં ક્યાંકથી અવાજ આવ્યો, તો જોયેલી સિરિયલોમાંના ભૂતોએ ભેગા થઈને આપણા મનને ભ્રમણાની દુનિયામાં લઈ ગયું અને ત્યાંથી મુઠ્ઠી વાળીને આપણે ભાગી છૂટીએ, કારણ કે ત્યાં ભૂત છે. 2-4 દિવસમાં એ રસ્તેથી કોઈ કામસર નીકળ્યા અને જોયું તો ત્યાં તો એક ઝાડનું ઠૂંઠું ઘણા ટાઈમથી હતું જ અને એની પર જૂનું ફાટેલું કપડું હતું. બસ આપણે હસી પડીએ છીએ. આ જ રીતે ચારે તરફ મીડિયામાં કેન્સર સાંભળીએ, કોઈની ગંભીર બીમારી સાંભળીએ, એટલે આવા બીમારીના વિજ્ઞાનના ભૂત ધૂણીને આપણને કલ્પનાની દુનિયામાં લઈ જાય છે અને આપણને ખબર જ નથી પડતી કે ધીરે ધીરે આપણે પહેલાં વિચારોથી અને પછી હકીકતમાં બીમાર પડતા જઈએ છીએ. કારણ કે આપણે વિચાર કરીને, વિડીયો જોઈને, માહિતી ભેગી કરીને સમય બગાડીએ છીએ અને આપણી જાતને છેતરતા રહીને ના ખાવાનું ખાઈએ છીએ. એને બદલે એ બધો સમય ઓછો કરી અને આપણે જેવો પ્રાણાયામ ઉપર ફોકસ કરીને રોજ અડધો કલાક પ્રાણાયામ માટે આપીએ તો કેન્સર અને અસાધ્ય રોગનો સૌથી મોટો દુશ્મન એવો પ્રાણાયામ આપણો મિત્ર બની જશે. કારણ કે પ્રાણ તત્વ કોઈના આયુષ્યના થોડા દિવસો બાકી હોય તો પણ એ વ્યક્તિને આયુષ્ય લંબાવી આપે છે. એ જ રીતે શાકભાજી અને ફળોની અંદર પણ પ્રચુર માત્રામાં પ્રાણતત્વ રહેલું છે. એ આપણા શરીરની અંદર જાય એટલે આપણી બીમારી પણ ભાગે, બીમારીનું ભૂત પણ ભાગે અને વિજ્ઞાન અને બીજી બધી માહિતીઓનો જે ડર પેદા થયો છે એના બદલે વાસ્તવમાં આપણે આરોગ્યનો સ્વાદ ચાખતા થઈ જઈએ. અહીંયા કોઈ કહે છે ને અહીંયા તમે અનુભવો છો, આટલો ફરક છે. અને જ્યારે આપણે લપસી પડીએ ખાવામાં, ત્યારે ફરીથી પાછા ઘેર આવીને એ જે ભૂલ કરી છે એની સામે 2-4-5 દિવસ ખાવામાં વધુ ધ્યાન રાખીએ, ખોરાકને વધારે સુધારીએ, તો બીમારીની કલ્પનામાં જવાને બદલે આપણે ધીરે ધીરે સતત સાજા રહેતા જ થઈશું. અને થોડો ઘણો ખરાબ રિપોર્ટ આવશે તો એ રિપોર્ટને સુધારવા માટે ફરીથી વધારે પ્રાણાયામ કરીશું, વધારે સારી રીતે આહાર લઈશું અને સાથે સાથે જ્યાં જરૂર લાગે ત્યાં શરીરના ટેકામાં ઊભી રહેતી કુદરતી પદ્ધતિઓને પહેલાં આપણે અપનાવવાનો પ્રયત્ન કરીએ. આયુર્વેદ, હોમિયોપેથી, યોગ, આ બધા આપણા શરીરના ટેકામાં છે. આપણે સ્વસ્થ છીએ. અંદરની યાત્રા શરૂ કરીએ અને હકીકતમાં આજમાં જીવીએ તો સાજા જ છીએ, આવતીકાલમાં જીવીએ તો બીમાર જ છીએ, ગઈકાલની વસ્તુઓને પકડી રાખીએ તો બીમાર જ છીએ. અત્યારે જ આ વિડીયો પતે સાથે ખાલી 11 ઊંડા શ્વાસ લો. તમે 11 ઊંડા શ્વાસ પછી તમારા આયુષ્યમાં 11 મિનિટથી લઈને 22 મિનિટનો વધારો કરી શકો છો. પરંતુ આ 11 ઊંડા શ્વાસ આજે જ લેશો કે સવાર, બપોર, સાંજ લેશો? 11 દિવસ લેશો, 11 મહિના લેશો કે 11 વર્ષ લેશો? લેવા માંડો. સ્વાદ ચાખવાનો શરૂ થઈ ગયો છે. સ્વાદ જાળવી રાખો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સારું જીવો.